રામ રામ સીતારામ, જય માતાજી। કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। વાગી ગયા છે સવારના 5 અને 5 વાગે આપણે માતા ખોડિયાલના દર્શન કર્યા અને માતાજીના દર્શન કરી અને હવે આપણા પાછા આપણી યાત્રા સફર ચાલુ કરીએ છીએ। અને આપણે આજનો સફર છે 30 કિલોમીટર હવે પાવાગઢ દૂર રહ્યું છે। બસ હવે થોડી જ વારમાં આપણે પહોંચી જાશું રહ્યા। અને આજના સફરમાં જેવી તમને રોજ મજા કરાવું છું એવી ને એવી અમારા આ બધા અમારી પદયાત્રા ફેમિલી સાથે અમે બધા મજા કરાવી, જેવી મજા કરીએ એવું બધું દેખાડી। તો આપણી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો નહીં, કરશો નહીં કરવાનું મતલબ। તો હાલો હવે આપણે યાત્રા ફરીથી ચાલુ કરીએ। પપ્પા હાલો જવાનું ને? હા જવાનું। હાલો તારે જય હવે તો જય માતાજી, જય માતાજી, જય કેમ રહી। ચલો મિત્રો, વાગી ગયા છે 6:45 અને આપણે પહોંચી ગયા છે કરણ નદી અને સામે આવી રહ્યું છે ધનતેજ ગામ। આપણે કરણ નદીએ પહોંચી ગયા। દર વખતે અમે અહીં નાતા હતા પણ કંઈ વાંધો નહીં, આજ થોડાક સમયના અભાવના કારણે આપણે અત્યારે ટપોરા હાલીએ તો સારું। બપોરે બહુ જ ગરમી લાગે છે એના કારણે અત્યારે સવારમાં હાલ્યા જાય। જો આ છે ધનતેજ નદી। ગૌતમ કેવું છે ભાઈ? મજામાં ને? કરો જાય છે। ત્યાં સામે મંદિર દેખાય છે ધનતેજ ગામનું, જબરજસ્ત ઢાળ છે। હાલ્યા જાય ધીમે ધીમે। તો 10 વર્ષ પહેલા આપણા આ નદીમાં મસ્ત એવું નાહ્યું હતું, 10-11 વર્ષ થઈ ગયા। પાણી એકદમ ચોખ્ખું ચોખ્ખું જઈ રહ્યા છે। ધનતેજ ગામ ને કરણ નદી આ રીતે છે। આ નદી આમાં કેટલા પડી જતા હશો બાકી ગાડી છે મસ્ત નદી છે। તો હાલો હવે આપણે કન્ટિન્યુ ચાલુ રહીએ અને પછી મળીએ। તો આટલું જલ્દી નવાય ને અત્યારે અમારે હલવાનો ચાલવાનો ટાઈમ છે। અત્યારે જેટલું ચાલે એટલું સારું છે। બપોરે તો બહુ ગરમી લાગે। શું માપી રહ્યા કોઈ એટલે ફૂટની હાઈટ અત્યારે નાવું નથી, અમે ચાલીએ છીએ અને ચાલવાનું કન્ટિન્યુ રાખીએ છીએ। મળીએ આગળ વ્લોગમાં। હાલો હવે આગળ વિડીયો। તો જય માતાજી મિત્રો, આપણાને પાવાગઢનો ડુંગર દેખાઈ રહ્યો છે અને આપણું સ્થળ અને આપણે માતાનો દર્શન થઈ ગયા સવારમાં અને યાત્રી ખુશીથી નાચી રહ્યા છે। જય માતાજી, જય માતાજી। અને આપણાને ખુશી મળી ગઈ ઘણી બધી કે આપણા માતાજીના દર્શન થઈ ગયા અને હવે આપણે આ નજીક પહોંચી ગયા। જય માતાજીને, જય માતાજી, જય માતાજી, જય। આપણે મસ્ત પહોંચી ગયા ને ખુશીનો કોઈ ઠેકાણો નહીં કે આપણે હવે માતાના દરબારમાં પહોંચી ગયા। અને હવે ઘણી થોડી એવી કષ્ટી તો પડે નહીં પણ કષ્ટી ના કહેવાય, આવી તો હોય, બાકી મજાથી પહોંચી ગયા છે આપણે। કઈ ના કહેવાય, મોજે મોજ। તો બોલો મહાકાળી માત કી જય। સવારમાં મસ્ત એવા સૂર્યનારાયણ દેવના દર્શન પણ થઈ રહ્યા છે અને તમે જુઓ મિત્રો મસ્ત એવો વાદળછાયા છે જબરજસ્ત। પહોંચી ગયા છે તુલસીપુરા પહોંચી ગયા છે અને વાગી ગયા છે 7 વાગી ગયા શાયદ અને અમે બધા જઈ રહ્યા છે। અને જો માતાજી એમના અમારા મહેરબાન થઈ ગયા છે અને જો છાંટા થોડા પડવા માંડ્યા છે, વરસાદ પડી ગયો છે, આવ્યો વરસાદ આવ્યો। માતાજી અમને આશીર્વાદ દેવા આવ્યા લાગેલા હોય ટાટા થઈ જાવ અને જો તુલસીપુરામાં વરસાદ પણ વરસાદ ચાલુ થઈ ગયો। જો તમે છાંટા દેખાડું, તમે તો ભાર્યા નહીં હોય છાંટા એટલે વરસાદના એટલે અહીંયા તડતડા જ થવા મળ્યું બોલ। જો આ વરસાદના છાંટા પડે છે, આવી તો કોઈ હું નહીં દેખાડું કે છાંટા નથી પડ્યા। જબરજસ્ત નહીં, હલકા હલકા એવા છાંટા પડ્યા હે। આ છે તુલસીપુરાનું જૂનામાં જૂનું બસ સ્ટેશન, જબરું બનાવેલું છે। હાજી વરસાદના છાંટા પણ જબરજસ્ત મસ્ત પડી ગયા છે। કેવું લાગેલા? ઠંડુ ઠંડુ લાગે વરસાદ પડે? એકદમ ઠંડુ ઠંડુ। તાપ નથી બિલકુલ, આખો દિવસ વાતાવરણ થઈ ગયું છે તો આરામથી અમે પહોંચી જઈએ પાવાગઢ। છાંટા પડી રહ્યા છે ધીમે ધીમે, પાછળ રોડ પણ થોડો પલટ અને ત્યાં સામે પાવાગઢ દેખાય છે। હા આજે ત્યાં દેખાય, તમને ઝૂમ કરીને દેખાડું। એ અહીંયા દેખાજો આ પાવાગઢ અને અમે પહોંચી ગયા છે તુલસીપુરા અને માતાજીના પાવાગઢના દર્શન થઈ ગયા અને અમને માતાજી આશીર્વાદ દેવા પણ આવી ગયા મસ્ત
થોડા છાંટા ચાર કાકડી હતી ને અત્યારે કમર કાકડી કાઢીને એકદમ સાફ કરી નાખ્યું મંદિર સારું હે. તો તુલસીપુરામાં ભદ્રેશ્વર મહારાજનું મહાદેવનું મંદિર છે. 1958-2008માં મંદિર બન્યું છે મંદિર. અને આ રીતનું છે તુલસીપુરા ગામનું. બહુ હતી બધી. જય માતાજી. વાગી ગયા છે 7:45 ને આવી ગયા છે આપણા ગરમા ગરમ ગોટા તુલસીપુરાના. 1 નંબર ગોટા આવી ગયા છે. અને જો અમે બધા બેસી ગયા છે એક હારે જમવાની નાસ્તો કરવા. એ ટેસ્ટ કરવાનો કોઈ પેલા પછી ને રોકો. મેં કરું પેલો ટેસ્ટ. કોઈ હાથ ના લગાવતા કે એ તમે આવી ગદ્દારી કર બે ઉપર ચડીને બેસી જાય. એ બધા ગોટા લઈને બેસી ગયા હે. બસ બસ એમ ચાલુ રાખજે રે બસ. લલા એ ખાવ ને મારે કીધું નહીં માનવાનું. લો ને ભાઈ ચાલો આપણે પેલા શું ખાવ? ભજીયા ખાવ કે મરચા? ના ભાઈ હું ટ્રાય કરું. બસ યુટ્યુબર પેલું મરચું ખાય હાથમાં નહીં આવતું. મસ્ત ભજીયા બન્યા સુપર. આવું તો કાલે નતું. કેવું લાગેલા? મસ્ત ડાકોર કરતા તો સારો ટેસ્ટ છે નહીં? મસ્ત ભજીયા. હાલો જલ્દી ફટાફટ નાસ્તો કરી લઈએ. હા એ વાત કરી તે ખરી. જો હું વિડીયો બનાવું ને આ ભજીયા બધા પતા જાય. હાલો ફટાફટ ખાઈ લઈએ. સમોસામાં એવું જ થયું આપણે. જો મસ્ત સારું નાસ્તો વાસ્તો કરી અને તુલસીપુરા ગામથી નીકળીએ છે. આપણું ફરી એક લક્ષ્ય પાવાગઢ. હવે હાલો લે જઈને રોકાવાનું. ત્યાં જઈને ધીમે ધીમે ચાલતું રહેવાનું હે. કેવું પ્રકાશ? ભજીયા ખાધા પછી કેવું હે મિત્રો? ભજીયા ખાધા પછી કેવું લાગ્યું? એટલે આવી વાત ના કરે. તાકાત આવી ગઈ એમ કે તો મસ્ત સારી તાકાત આવી ગઈ. હવે ધમધમાટ ફરી નીકળી રહ્યા છે. તો વિડીયો બન્યા રહેજો. તમને હજી ઘણો હજી બને એટલી આનંદ કરાવશું યાર. હા યાર એસા કરજે ગદ્દારી કરજે. તો આવી ગઈ છે નેર. નાની હજી મોટી નેર તો આપણે આગળ આવશે. સારી નેર દેખાય તમને. અને આ નેર છે આપણે તુલસીપુરા ગામની. ગદ્દાર પિક્ચરનો ખટારો આવી ગયો છે. હેલા મિત્રો, ગદ્દાર પિક્ચરનો ખટારો કેવો લાગ્યો? બહુ મજા આવી જોઈને. આનંદ આવી ગયો. હા છે બધા તુલસીપુરાના ભજીયા કૂદી રહ્યા હે. હમણાં જોયા પછી આગળ મળે. હા જલસા કરો જયંતીલાલ. જય માતાજી. જય બોલો મહાકાળી માની. જોઈ લો મસ્ત અમે બ્રિજ ના નીચે હાલી રહ્યા છે. કોનો મોર વરસાદ માંગી રહ્યો? મસ્ત જો બ્રિજ ના નીચે રે. આમ વચ્ચે ભાઈ જો બ્રિજમાં ગયા એટલે જબરજસ્ત મસ્ત અવાજ આવતો હતો. This is my hapsi, this is the pani. Nickling. Tenge. છે ચાપાનેર રેલવે સ્ટેશન. અહીંયાથી પાવાગઢ જઈએ. આપણે આ દાદર પર ચડીને જાય અને આવી ગયું છે આ ચાપાનેર સ્ટેશન. કેવું રે? સ્ટેશન આવ્યા. હવે જાઉં. હવે 24 કિલોમીટર રહ્યું છે એટલે બપોર સુધી અમે પહોંચી જશું. આગળનો વિડીયો તમને અપલોડ કરશું. હા આ છે ચાંપાનેર સ્ટેશન. ચાલો આપણે ઉપર ચડીએ દાદરથી. નહીં આપણે આમાં હું હારું નહીં પડવાનું. આ છે દાદર ચડી ગયા છે મસ્ત. જો અહીંયા જોઈ રહ્યા તો મસ્ત ખાલી હવા પણ આવી રહી છે. અને બંને છટા દિલ્હી ઇન્દોરની લાઈન છે. આરી કેમેરા નડે. દિલ્હી ઇન્દોરની લાઈન પર આપણે નીકળી ગયેલા છે.
હા કંઈ એવું સ્ટેશન છે જબરજસ્ત ચાંપાનેર રોડ નીકળી જાય દાદર મસ્ત આવી રહી જબરજસ્ત ક્યાં ભાઈ પ્રતિકાળે મસ્ત મજા આવી રહી છે. જો અમારો ભરત પણ બોલતો થઈ ગયો યુટ્યુબમાં કેવો ભરત મજા આવે ને બોલવાની મજા આવે, એકદમ ચાલો મજા જલસા આવે. કરે જો અમારે ત્યાં ફેમિલી આવે જો પહેલા શરમ આવતી હતી, તાર શરમ મૂકી હવે દીધી છે. શરમ મૂકી દેવાય નહીં ભરત શરમ મૂકીને હવે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હાલો હવે આગળ મળીએ તમને. કે ભાઈ મજા આવી મજા આવી એક નંબર. ચાલો, તારા જલસા કરો જલસા જલસા આપણે હાલ્યા જાય હવે કઈ દૂર નથી એટલે બધાના મનમાં એટલી ખુશી આવી જાય એટલે વાંધો નહીં કાંઈ કા નીકળી જાય હાલો ચલો પછી મળીએ. જય માતાજી. જય માતાજી જય માતાજી જો અમારે જય છે તો બાંધી છે પાઘડી અને અમારે વિજય પણ બાંધી છે પાઘડી આમ જોલા આમ જ આવે બે હા પાઘડી બાંધીને બંને જણ નીકળી ગયા છે જો દિવસ ચાલીને આયા પણ ચોથા દિવસે ડુંગરના દર્શન થઈ ગયા. હા ડુંગરના દર્શન થઈ ગયા એટલે આનંદ અને આનંદ ખુશી આવે છે. અને હા આ 2-3 દિવસ તો અમને એવા તાપ નડ્યો કે બહુ પણ આજે વધારે અમને આનંદ આવે એટલી મોજ આવે છે કે કાનામજા જેવી વાતે મને દરબારમાં આવ્યા છે, માએ એવી મેર કરી છે કે આજે આખો દિવસ છાંયડો ને છાંયડો રહે છે. હા એ તો માના ચરણોમાં આવે એટલે આપણને સાયણો મળી જ ગયો છે આખો દિવસ મસ્ત ક્યારના અમે હાલી રહ્યા છે પણ એટલો મસ્ત સાયણો છે અને હાલવાની પણ મજા આવે ક્યાં મિત્રો મજા આવે ને બહુ મજા આવે. બહુ મજા આવે આવે મોજ. આનંદ કરતા જાય અને મોજ કરતા જાય ચાંપાનેર રોડ સ્ટેશન વટી ગયા છે ને હવે આપણે આવશે કરજણ કેમ કરજણ કયું ગામ આવે ભગવાન જાણે એ માતાજી જાણે પછી આપણે કઈ ફિક્સ તો આપણું એક જ ફિક્સ છે કે હાલોલ આવી રહ્યું છે હવે નજીક જ છે કઈ દૂર નથી અને આપણે બસ સાંજ સુધીના પહોંચી જશે તો આ વિડીયોમાં બન્યા રહેજો તમને ખૂબ જ મજા આવશે અને આવી જ બધાને તમને આનંદ કરાવીશ ને મજા કરાવીશ તો હાલો નર્મદા કેનાલ પહોંચી ગયા જે મોટી કેનાલ છે સામે આપણને દેખાઈ રહ્યો છે માતાજી પાવાગઢ દેખાઈ રહ્યો છે માતાજીના દર્શન થઈ ગયા છે અને મનમાં અને આપણા પગમાં એવું જોર આવી ગયું છે મિત્રો જો બધા જઈ રહ્યા છે તો સામે પાવાગઢ દેખાઈ રહ્યો છે અને જો અહીંયા આપણે એક ગાડી મળી ગઈ છે હું પાણી ભરવા જાઉં છું. હા પાણી બોટલ ગયો આપણો ક્યાં ગયો છે? ત્યાં છે હા આવી ગયું છે જો બધા ખુશી ને આનંદ થી મજા લઈ જશે ચશ્મા લે પાવાગઢની મોજ. ઓ મેં નિકલા ઓ ગड्डी लेके ઓ રસ્તે में ઓ ચકરાए एक मोड़ आया जो दिल छोड़ आया एक मोड़ आया मैं दिल छोड़ आया. ત્યાં પર પાવાગઢ અને હા સામે પાવાગઢ હતું ચાડ આવી ગયા છે એ બધા ત્યાં અમારી ફેમિલી બધી આવી રહી છે યુટ્યુબમાં કુલમાં એકદમ મસ્ત ઠંડુ મજા આવી રહી છે. આમ લાગે દિવસ હોય તો આખો દિવસ હોય તો આવે કંઈ કંટાળો ના આવે કશું નહીં તમે શાંતિથી હાલે જાઓ આનંદ આવે હાલવાનો. હવે હાલોલ આપણે કમસે કમ 3 થી 4 કિલોમીટર 3 જ કિલોમીટર રહ્યું વધારે નથી રહ્યું હવે પહોંચી જાય હાલોલ પછી હાલો તારે તો મિત્રો આજે છે બીજ અને બીજના દિવસે આપણે રામદેવીના મંદિરે ભજનને હવે પ્રસાદીનો પ્રોગ્રામ છે તો આપણે ખીંજેરી ગામમાં આવી ગયો છે હાલો હવે ઘડીક વાર આરામ કરીએ અને તો આજે બીજ છે તો બીજ આપણે રામદેવી બાપાના મંદિરે હવે આવ્યા છે અમદાવાદથી આવ્યા હતા પાવાગઢ વચમાં મંદિરનું ઉદ્ઘાટન થયું અને આજે બીજ છે તો આવ્યા દર્શન કર્યા પ્રસાદ પણ લીધી મળી ગઈ છે પ્રસાદ લઈ લો પ્રસાદ વાગી ગયા છે બપોરનો 1:30 અને જો સામે આપણે પાવાગઢ દેખાઈ રહ્યું છે અને વધારે તાપ છે એટલે અહીંયા જો પાછા કાલની જેમ અમે આ એક મોટો વડ છે અમે જ્યાં જોઈએ તો બસ ખાલી આવો વડ જ ગોતીએ છે સાયો સારો આવે વડનો બસ અને આ વડ નીચે બેઠા શું અજયભાઈ કેવું છે કેવું હે બેહો તારે મજા કરો વડના સાયા લીલા લેર થોડી વાર અડધો કલાક અહીંયા રેસ્ટ કરશું આરામ કરીએ વિશ્રામ હાલોલ બાયપાસ રોડ પર આવી ગયા છે આ રોડ જાય છે આપણે ગોધરા સાઈડ અને આ સાઈડ વડોદરા અને બાયપાસ હાઈવે જાય છે
અને જો આપણે પાવાગઢ સામે દેખાય ને હાલોલમાં એન્ટર થઈ ગયા છે. હાલોલ પહોંચી ગયા છે અને ઘડીક વાર કેરીનો રસ પીવો તો એક નંબર રસ છે, એકદમ તાજો તાજો, જાડો જાડો, ગરામાં ઉતારવો પડે છે ભાઈ. આવી ગરમીમાં ઠંડી ઠંડા કેરીનો રસ પીવાની આનંદ કોઈ અલગ છે ભાઈ. ભૂખ લાગી ને તારે મેં તો ખાલી કરી નાખ્યો. તમારે પીવું હતું વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને શેર કરજો તો તમારા મોઢામાં અમીનો ઓટકાર આવે. તો મસ્ત હારા હાલોલની ગલીમાં હાલી રહ્યા છે. હાલોલની ગલી હાલતા હાલતા જઈ રહ્યા છે. પાવાગઢ આવી ગઈ અને આપણે એક સબસ્ક્રાઈબર આપણે એક હાડુભાઈ, મારો હાડુભાઈ, હા તમારો નહીં, મારો હાડુભાઈ આવ્યા છે સ્પેશિયલ. અમે આ અમદાવાદથી હાલીને આવ્યા, એ ભાઈ પણ આવી ગયા કોસંબાથી અને એ એમના મનની ઈચ્છા એમ કે અમે પણ અહીંયાથી હાલોલથી હાલીને જાય તમારી એમ થોડા કામમાં હતા ને કે ત્યાંથી નતા આવતા હતા. ચાલો ઉપર જો ફૂલ ચેલા મસ્ત એક નંબર ફૂલ છે બધા મસ્ત. અત્યારે સિઝન સારી. ચાલો મસ્ત. આપણે હવે એમને મળીએ અને વાત કરીએ. હજી રોડ પર બેઠા ક્યારના વાટ જોઈને આપણે હાલ પહોંચી ગયા છે આપણે હાલોલ. શ્રી હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે. હાલોલની બસો આવી છે. ફતેપુરા સેલવાસ આપણે સુરતની બસ આવી ગઈ. જય હરી સુરત. આપણે હાલોલ પહોંચી ગયા છે. ચોકડી આ સાઈડ છે, આપણે આ સાઈડથી આવ્યા છે અને હવે આ સાઈડમાં જવાનું પાછળ તૈયારી છે બધા. હાલો દોસ્તો, આપણે હાલોલ પહોંચી ગયા છે. અહીંયાથી રહ્યું છે 5 કિલોમીટર. હવે પાવાગઢ 5 કિલોમીટર રહ્યું છે. અહીંયા છે આપણે સામે હાલોલનું બસ સ્ટોપ. જઈએ હાલો પછી મળીએ. અને વિશે આપણે હાલોલના બસ સ્ટેશનમાં પહોંચી ગયા છે અને અમારા સબસ્ક્રાઈબર ને અમારા હાડુભાઈ અહીંયા બેઠા. આ કઈ બસ પડી છે જોઈએ આપણે. લુણાવાડા વડોદરા. કોલ કરવાલા હાલું છે, હવે એમને બોલાવે ફોન કરી અને પછી મળીએ. મિત્રો આપણો સબસ્ક્રાઈબર ને આપણો મિત્ર મળી ગયો છે, આવી ગયા છે તૈયાર. હેરાન કરી નાખ્યા ખરાબ ઉપર. વાહ ભાઈ વાહ, જો આ અમારા સબસ્ક્રાઈબર. જય માતાજી, જય માતાજી. ના નીતિશભાઈ કેવું મજા? મજા ને? બહુ વાત જોડાય નહીં બધાને મળી રહ્યા છે. અમારા નવા એક મેમ્બર મળી ગયા છે. જો તાજા માજા આવી ગયા છે. આ બધા અમે વાસી છે માટે આવી ગયા. હવે ખુશ થવાના છે. 6 કિલોમીટર કાપવાનું છે હજુ. આ તાજા માજા મળી ગયા છે. એક અને તાજા વાસી હજી બાકી છે. મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ આવી ગયું જબરદસ્ત મસ્ત. આ ગાય કે પાસ બેઠ જાઓ. બધા જો હાલી રહ્યા છે. અમારે નવા ભગત આવી ગયા છે, એ ધજા લઈને હાલી રહ્યા છે. નીતેશ જોતા રહો. આપણે હાલોલ પહોંચી ગયા એ ખુશીમાં મારી તરફથી બધાને આવડો મોટો બાટલો લો, એ ઉઠાવી જો જલ્દી. ઉઠાવો બચ્ચા બાલટી ઉઠાવો. મસ્ત હારજો ઠંડુ બધાએ લઈ લીધું છે. જો બધા ઠોંગ વાળીને બેસી ગયા છે અને સ્પ્રાઇટ પી રહ્યા છે. મજા મજા હો. સ્પ્રાઇટ मुंह में जवान नहीं है नहीं, ये गुंगा है. હા, હાલોલથી ફરી આપણે નીકળી ગયા છે. હાલોલથી ફરી આપણે નીકળી ગયા છે. હાઈવે પર હેડી જાય બસ આવી રહી છે. ફૂલ દરિયાએ મોજ કરો. બોડેલી હાલોલ બોડેલી. અમે પાવાગઢ દેખાય છે. અહીંયા અમે પાવાગઢ દેખાય છે. બસ થોડીક મંજિલ દૂર છે. હવે બોલ. મારા તરફથી 2 ગ્લાસ મારા તરફથી ફ્રી. હાલો ભાઈ હાલો. એ માસે બધાને પાછા એક એક ગ્લાસ બનાવવાનો. જો અમાર ગોવિંદભાઈ રાજી થઈ ગયા છે. હવે ચેક ભરતે દોડી આડે તો શું કરે. તો પાવાગઢ પહોંચવાની ખુશીમાં અમાર ગોવિંદભાઈ બધાને 2 ગ્લાસ શેરડીનો રસ પીવડાવે છે. ગોવિંદભાઈ પૈસા ભરવા તો તૈયાર હો ને? તમારું મોઢું કેમ ચરમાઈ ગયું છે? હાલી હાલી હું કરે તાપે એવું ને. હાલો તો જો મસ્ત હારો શેરડીનો રસ આવી ગયો છે ને બધાએ લઈ લીધો છે. ગોવિંદભાઈ તરફથી આપણાને રસ પીવડાવે છે. ભગવાન ગોવિંદને જલ્દી બૈરી આપી દે માતાજી કરીને.
એ અજય ગોવિંદ નાથભાઈ આ ગોવિંદભાઈ ને સારું બૈરું આપે એ કારણે જો ગોવિંદભાઈ અમને મસ્ત સારો શેરડીનો રસ પીવડાવે બબે ગ્લાસ પકડાઈ આપણે જો ગોવિંદભાઈ નામ પર પીએ રસ. પૈસા ભરવાના બધા તમારે બરોબર થોડો ઘણો પ્રેમ તો છે હા ગોવિંદભાઈ નામ મીઠા છે આટો હે હો પૈસા કાઢવાની હે મને કુતરીન બાબે બિસ્કિટ ખરા તો તમને એક રસ ના પીવે એક વાત આ થોડો ખાટો રસ છે ચમ એના પૈસા ભરવાના એટલે ખાટો રસ છે થોડો હે તો ગોવિંદના નામ પર ફરી એકવાર મશીન ચાલુ થઈ ગયું છે આ જેટલા આટા ફરે એટલા આપણે ગોવિંદના આટા ફેરવવાના હે રસ પીતા પીતા બરોબર ને અરે ગોપાલ બોલો એટલે આપણે બે જ છે ગોવિંદ ગોપાલ મોજ કરાવશું બરોબર હું વિડીયો બનાવીને મોજ કરે તાર પૈસા ખર્ચીને મોજ કરવાની અમાર ભરત રે પૈસા ભરવાળો ગોવિંદ હે ને અમાર ભરત જો મોકો મારી ગયો હે અને ગ્લાસ ફરી ભરીને દે હે એ મેટ કુવા પીએ છે જ્યુસ તાળી પછી ડાયરેક્ટ બાયપાસ ઘોઘંબા જવાય સીધું આપણે પાવાગઢ અને આપણે હાલી રહ્યા છે બધા પાવાગઢ બાયપાસ હાલોલ આ સાઈડમાં છે આપણે ઘોઘંબા જાંબુઘોડા દેવગઢ બારિયા અને આ સાઈડ છે આપણે પાવાગઢ તરફ તો બધા અમે પાવાગઢનો મસ્ત એવો રોડ બનાવી દઈએ છે જબરજસ્ત સનસનાર બધા વાહન જાય કરે આવી ગયું અમારું પાવાગઢ તો જેની આપણે આતુરતાથી વાટ જોતા હતા એવી મારી મા મહાકાળી માનો ગેટ આવી ગયો છે ને આપણે પાવાગઢમાં એન્ટર થઈ ગયા છે અને એવી અમને ખુશી થાય છે ને તો હાલો આપણે પહેલા પાવાગઢમાં માતાજીના દર્શને આપણે એન્ટર થઈ જાય પ્રકાશ ખુશી ઇતની ખુશી વાહ ભાઈ. હાલો આપણે પાવાગઢે પહોંચી ગયા છે અને હાલો આપણે પહેલા માતાજીના દર્શન કરીએ અને ગેટમાં જઈએ તો આપણે ફાઇનલી આવી ગયા છે જય! બોલો પાવાની માતા કી જય! તો આપણે બહુ હરખ ફેર આપણે પહોંચી ગયા છે પાવાગઢ અને ગેટ પર પહોંચીએ આપણે હરખની ખુશીમાં કે માતાજીને આપણે પહેલા અગરબત્તી કરશું અને પછી આપણે અંદર એન્ટર કરશું માતાજીના દરબારમાં અગરબત્તી હરગાઈ લે માતાજી માની બોલો મહાકાળી માત કી જય! બોલો પાવાવાળીની જય! બોલો મહાકાળી માત કી જય! બોલો પાવાની માત કી જય! અને હરખ અને ખુશીથી આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ માતાજીના મંદિરે કારણ કે હાલો હવે આપણે જઈએ અંદર એન્ટર કરીએ આપણે દરવાજે હાલો અમે અંદર એન્ટર થઈ બોલો મહાકાળી માની બોલો પાવાળી માની બોલો મહાકાળી માની ચાલો દોસ્તો અમે ચપ્પલ ઉતારી બહાર ઉતારીને કે દરવાજો પાર કરી લીધો છે પાવાગઢની હદની અંદર અમે એન્ટર થઈ ગયા છે તો બહુ એટલું મતલબ મન રાજી રાજી થઈ ગયું ખુશી થઈ ગઈ એટલી ખુશી મળી કે પૂછો નહીં કે અમે 4 દિવસના વાતમાં ચાલીએ છીએ અને આજે અમે પાવાગઢ ફાઇનલી પહોંચી ગયા આપણે 4 દિવસની જે આમ આપણે મહેનત કરી રહ્યા હતા હાલી રહ્યા હતા પગયાત્રા કરી આપણી પગયાત્રા મસ્ત સારી સફળ થઈ અને એ માતાજીના દ્વારમાં પહોંચી ગયા છે હવે આપણે કાલે તો જવા જાય નહીં તો પરમ દિવસે આપણે સવારે આપણે માતાજીના દર્શન કરવા જઈશું તો હલો બધા બોલો પાછા ફરતી બોલો મહાકાળી માની બોલો પાવાળી માની હાલો મારી ચેનલમાં બધા તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને આજનો વિડીયો આપણે અહીંયાથી સમાપ્ત કરીએ છીએ હવે મળીએ આપણે પાછા ઉપર માછી પર દર્શન કરવા માતાના મંદિરે જઈશું એનો વિડીયો ફરીથી બનાવશું ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાકાળી માં
ગોપાલ થોડા કામ જો બોલો પાવવાળી ની બોલો મહાકાળી માની હાલોલદીન તો છેલ્લી પાર્ટી આપણે ગૌતમભાઈ તરફથી બધાને પીવડાવી રહ્યા છે બદામ શેક. હે ગૌતમ, તમારી તરફથી બધા બદામ શેક પી રહ્યા છે. બધા પી રહ્યા છે બદામ શેક. આ આપણે પાવાગઢ પહોંચવાની ખુશીમાં આ બધાને પીવડાવે છે બદામ શેક. મને તો કોઈ નહીં પીવડાવ્યો, હું તો ઝાલી. તમે આપણાને પીવડાવ્યો, બધા પીએ. હાલો